વંથલીમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં વંથલીની ભલાઈસા દરગાહ પાસે યુવકની હત્યા થઈ હતી. આ ઝઘડામાં બચાવવા માટે વચ્ચે પડેલા અન્ય એક શખ્સ પર પણ જીવલેણ હુમલો થયો હતો. 6 શખ્સો ફરાર છે. ભલાઈસા દરગાહ પાસે તાજીમ સોઢાની હત્યા થઈ છે. જૂનાગઢના વંથલી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ભલાઈસા દરગાહના પરિસરમાં 30 વર્ષીય તાજીમ સોઢા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં વચ્ચે પડેલ અન્ય એક યુવકને પણ ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મૃતક તાજીમના પિતા મુસાભાઈ સોઢાએ વાતચીતમાં હૃદયદ્રાવક વિગતો આપતા જણાવ્યું હતું કે હું વાડીએ હતો ત્યારે રિક્ષા ચાલક ઇમલાનો ફોન આવ્યો કે તાજીમ સાથે મારામારી થઈ છે. હું અને મારો બીજો પુત્ર રઈસ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તાજીમનું માથું ફાટી ગયું હતું અને તે લોહી લુહાણ હાલતમાં હતો. મુસાભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરોમાં રફીક શાહ, તેનો ભત્રીજો અકરમ, પુત્ર અરબાઝ અને ઇમલો કાળી સામેલ હતા. આ ચારને તેમણે નજરે જોયા હતા, જ્યારે અન્ય 3 સાથીદારો હુમલો કરી અંધારામાં નાસી છૂટ્યા હતા. મળતી વિગત મુજબ મોડી રાત્રે તાજીમ સોઢા દરગાહ પાસે હતો ત્યારે અચાનક 7 જેટલા હથિયારબંધ શખ્સો છરી અને લોખંડના પાઇપ સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર એટલા બેફામ ઘા ઝીક્યા હતા કે તેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તાજીમને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પુત્ર ગુમાવનાર મુસાભાઈએ માંગ કરી છે કે આ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. વંથલી પોલીસે અત્યાર સુધીની તપાસના આધારે અલગ અલગ ટીમો બનાવી છે અને મૃતકના પિતાએ આપેલા નામોના આધારે આરોપીઓને પકડવા માટે સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. હત્યાની જાણ થતાં વંથલી સિવિલ હોસ્પિટલે મુસ્લિમ સમાજના અને મૃતકના સગા સંબંધીઓના મોટા ટોળા એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને દરગાહ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નામ તમારું? મુસા અબ્દુલ સોઢા ઘાચી. શું ઘટના હતી? મુસા અબ્દુલ સોઢા ઘાચી, વંથલીનો રહીશ. વાલી જાપે રહું છું, બાર મંદિરની સામે રાંગ ઉપર. શું બનાવ બન્યો તો અહીંયા બનાવમાં એવું છે, હું વાડી હતો તો મારા છોકરાને ઉપર અહીંયા માથાકૂટ થાય છે તો મને તાત્કાલિક અહીંયાથી ભેરો હતો ઇમલો કાલી કરીને રિક્ષાવાળો એને મને ફોન કર્યો મારા છોકરાને રહીશને કે રહીશ આમ થઈ ગયું, તાજીમને કે મારી દીધું ને માથાકૂટને જલ્દી કે આવો. તો ત્યાંની તાત્કાલિક મોટરસાઇકલ પડી હતી હોન્ડા, અમે બાપ દીકરો બે લઈને ભાગ્યા. સીધો એમને 5 મિનિટ ના થવા મારા છોકરાએ બંબાટ ભગાડી. હું કહું ધીમે આગ આવું નહીં બન્યું તો કે નહીં પપ્પા પૂરાનું કીધું હતું કે પૂરું થઈ ગયું. તો એને રિક્ષા તાત્કાલિક પુગાડી મોટરસાઇકલમાં અમે અહીં પૂગી ગયા ભલાઈસા બાપુની દરગાહની અંદર વાસે અહીં જામસા જલાશયની દરગાહ પાસે. તો ત્યાં અમે એને જોયો તો છોકરાનો ફેલ હતું, માથું બાથું ફાટેલ ને. અને તાત્કાલિક એમ્બ્યુલન્સ કરતા હતા તો અમે એને 4 વ્હીલમાં નાખીને તો એમ્બ્યુલન્સ સામી મળી. એમાં એમ્બ્યુલન્સમાં નાખીને સરકારી દવાખાને વંથલી સિવિલમાં લઈ આવ્યા અમે. બધા છોકરાઓને ભેરા કર્યા ને ત્યાંથી બધે ઉપડાવીને ધરારથી મને મોકલ્યા. આવા ગુનેગારોને હવે પૂરેપૂરી સજા ને એની માથે કડક કાયદો લેવામાં આવે છે. કેટલા લોકો હતા અને કોના દ્વારા હત્યા કરવામાં આવી છે? એક હતો રફીક શાહ, એક એના ભાઈનો છોકરો અકરમ, એક પોતાનો છોકરો અરબાજ ને એક હતો ઇમલો, એની સગામાં થઈને ફકીરે જ હતો એની બેનનો છોકરો. એ 4 જણાને મેં જોયા ને બીજા 3 જણા ભાગી જવામાં આવ્યા. એ બીજા સાથીઓ અહીંયા ઊભા હતા એને જોયા છે કે વાંસે ભાગી ગયા. આગળ હતા એને મેં જોયા, વાંહે પાછા બાગમાં ભાગી ગયા. 3ને નથી જોયા મેં.